ખાતે એક અનોખી મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં સ્વદેશી અપનાવો અને વિદેશી ઠુકરાઓ અંગે લોકોને પ્રેરણા આપવામાં આવી રહી છે. અને આ બાબતનું મેળામાં લાઉડ સ્પીકરમાં એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાનો પ્રચાર સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેના પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે અંબાજીના મેળામાં પણ તેની અસર જોવા મળી રહી છે. અંબાજીના મેળામાં મોટી સંખ્યામાં સ્ટોલ ઉભા કરાયા છે. ત્યારે યાત્રિકોમાં સ્વદેશી વસ્તુ ખરીદવા માટેની પહેલ વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ પહેલની અસર તળે મેળામાં આવનારા યાત્રિકો ભારતીય બનાવટની વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. દર 1 કલાકે તંત્ર સ્પીકરમાં એનાઉન્સ કરે છે કે વિદેશી છોડો અને સ્વદેશી અપનાવો. તો જેટલા બી આ યાત્રાળુઓ આવે છે એ બધા, મારું માનવું એવું છે કે બધા વિદેશી છોડીને સ્વદેશી જ અપનાવે છે અને આવું કરવાથી આપણા દેશની જીડીપી વધશે, આપણા દેશની ઇકોનોમી વધશે. એવું કરીને હું બધાને પ્રાર્થના કરવા માંગે, જેટલા પણ યાત્રાળુઓ આવે છે એમને, કે તમે વિદેશી છોડીને સ્વદેશી અપનાવો. અમે અહીંયા આવ્યા એટલે જ એનાઉન્સમેન્ટ થતું જ હતું, તો એક વસ્તુ સારી કહેવાય છે કે જેથી ચેતવરે લોકો અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તરત સોલ્યુશન ત્યાંથી મળી રહે છે. અને મેઇન વસ્તુ એ કે અહીં સંસ્કૃતિનો ભાગ વધારે યુઝ કરવામાં આવે છે. લોકો વિદેશી વસ્તુ ખરીદી છે અને દેશની વસ્તુ ખરીદતા નથી, એના માટે શું કહેશો આપ? લોકોને એટલું જ કહેવા માંગી રહ્યો છું કે જે વિદેશી વસ્તુ યુઝ કરી રહ્યા છે એમનો અટકાવ કરવો જોઈએ અને જે ભારતની સંસ્કૃતિ પ્રમાણે જે વસ્તુ યુઝ થઈ રહી છે, જે અહીંની જ મેન્યુફેક્ચરિંગ થાય છે, એના વાપરવાથી આપણું દેશની જીડીપી અને દરેક વસ્તુ વધારે જ ઉપયોગી સારી રીતે બની શકે છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને મેળાની અંદર આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આજે છે દુકાનો લાગેલી છે. આ બધા સ્ટોલ છે તેના ઉપર છે જે યાત્રિકો છે, માય ભક્તો, એ દર્શન કર્યા બાદ જે છે અહીંયાથી જતી વખતે જે છે વસ્તુ ખરીદતા હોય છે. મહત્વની છે કે દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વારંવાર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે સ્વદેશી અપનાવો અને વિદેશી ઠુકરાઓ, કારણ કે સ્વદેશી અપનાવવાથી જે છે આપણા ભારતની જીડીપી જે છે એ ઊંચી થશે અને બીજી વસ્તુ કે સ્વદેશી અપનાવવાથી જે સ્વરોજગાર છે ભારત દેશનો તે વચ્ચે જેને લઈને જાગૃતતાના ભાગરૂપે અહીંયા જે છે અંબાજી ખાતે આ મેળાની અંદર જ્યારે 40 લાખ ભક્તો આવનારા છે તેમાં જાગૃતતા ફેલાય તે હેતુથી દરેક કલાકે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ રીતનું એનાઉન્સમેન્ટ જે કરવામાં આવી રહ્યું છે અને અંબાજી આજુબાજુના જે વિસ્તાર છે તેની અંદર અનાઉન્સમેન્ટ સાંભળવા મળી રહ્યું છે અને ભક્તો જે છે એ પણ અનાઉન્સમેન્ટને લઈને જે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી.